નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું પાંચમું લેક્ચર એટલે કે પાયાના આકારનું સમજૂતી વિશે વધુ માહિતી મેળવીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જે રેખાખંડ છે, ખૂણા છે, ખૂણાઓને માપતા શીખ્યા હતા. રેખાખંડ જેના બે પ્રકાર ભાગતા હતા તે મધ્ય બિંદુ વિશે માહિતી મેળવી. હવે આપણે આજે જોઈએ તો લંબ રેખાઓ કોને કહેવાય. લંબ રેખાઓ કોને કહેવાય? આપણે જે ખૂણાઓ જોયા હતા અને મધ્ય બિંદુ જોયું. મધ્ય બિંદુમાં આપણે એવું જોયું કે જે રેખાખંડ છે એના બે સરખા ભાગ કરતા હતા એવું બિંદુ આપણે શું કહેતા હતા? મધ્ય બિંદુ કહેતા હતા. હવે લંબ રેખાઓ એ છે કે જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય તેવી બે રેખાઓને લંબ રેખાઓ કહે છે. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય તેવી રેખાઓને લંબ રેખાઓ કહે છે. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય. હવે પરસ્પર કાટખૂણે છેદતી હોય એની જગ્યાએ આપણે એકબીજાને લંબ હોય તેવો શબ્દ પણ વાપરી શકાય. જે બે રેખાઓ પરસ્પર લંબ હોય તેવી રેખાઓને શું કહેવાય? લંબ રેખાઓ કહે છે. તો લંબ એટલે શું? તો જે બે રેખાઓ છે નેવંશનો ખૂણો બનતો હોય તે બે રેખાઓ હોય, તે બે રેખાખંડ હોય, તે બે કિરણ હોય તો તેને શું કહેવાય? લંબ રેખાઓ, લંબ રેખાખંડ અથવા તો લંબ કિરણ કહે છે. હવે જોઈએ એક રેખા છે એટલે બીજી રેખા છે. આ બંને રેખા વચ્ચે નેવંશનો ખૂણો છે માટે આ બંને રેખાઓ કઈ છે? પરસ્પર લંબ છે, એકબીજાને કાટખૂણે છેદે છે. કે આપણે રેખા AB આપીએ અને બીજી રેખા આપી છે PQ. આ બંને રેખા M બિંદુમાં છેદે છે. હવે બંને રેખા લંબ રેખા છે એટલા માટે ખૂણા કેવા મળશે? ચારે ખૂણા કાટખૂણા. તો કહી શકાય કે AB અને PQ રેખા પરસ્પર લંબ રેખા છે. તેથી ખૂણો AMQ અને ખૂણો AMP તથા ખૂણો BMP અને ખૂણો BAQ આ ચારે ખૂણા કાટખૂણા બને છે. લંબ રેખા કોને કહેવાય? તો જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય અથવા તો પરસ્પર લંબ હોય અથવા તો પરસ્પર કાટખૂણે છેદતી હોય તે બે રેખાને લંબ રેખાઓ કહે છે. લંબ રેખા એવું નથી કે બંને સરખા ભાગ કરે છે, પણ લંબ રેખામાં એક ખાસ વાત યાદ રાખવાની કે ખૂણો કાટખૂણો હોવો જોઈએ. હું બીજી કોઈ સીધી રેખા દોરું AC ID અને બિંદુ આપું M તો આ બંને રેખા પણ લંબ રેખા છે. PQ રેખા અને સીધી રેખા કેવી છે? લંબ રેખા છે. કેમ કે અહીં ખૂણો કયો મળે છે? કાટખૂણો મળે છે. તો લંબ રેખા કોઈ પણ રીતે હોઈ શકે. આપણે આડી દોરીએ AB રેખાને તો આયા પણ શું થશે? લંબ રેખા. તે ફરજિયાત નથી કે લંબ રેખાએ આપેલ રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચે, પરંતુ શું થશે કે લંબ રેખા એ શું છે? માત્ર કાટખૂણે છેદતી રેખાઓ છે. હવે લંબ રેખાઓ કાટખૂણે છેદતી રેખા છે, પરંતુ જો જે રેખા છે એ કાટખૂણે છેદતી હોય અને બે સરખા ભાગ કરતી હોય તો એવી રેખાને આપણે શું કહીએ છીએ? તેની વ્યાખ્યા જોઈએ. જે રેખા આપેલ રેખાખંડના બે સરખા ભાગ કરતી હોય તો રેખાખંડ શબ્દ શા માટે વાપર્યો? કે રેખાખંડ જ એવી લંબાઈ છે કે જેની વડે આપણે લંબાઈ માપી શકીએ છીએ. રેખાને તો લંબાઈ માપી શકતા નથી. તો જે રેખા આપેલ રેખાખંડના લંબ હોય અને બે સરખા ભાગમાં વિભાજિત કરતી હોય તેવી રેખાને આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કહે છે. સેકન્ડ વ્યાખ્યા જોઈએ આપણે લંબ દ્વિભાજક.
જે રેખા આપેલ રેખાખંડને લંબ હોય તથા બે સરખા ભાગમાં વિભાજિત કરતા હોય તે રેખાને આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કહે છે. લંબ દ્વિભાજક કોને કહેવાય? આપણે શબ્દ સમજીએ તો લંબ એટલે કે કાટખૂણે છેદતી હોય તેવું અને દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ. તો લંબ દ્વિભાજક શું છે કે જે રેખા આપેલ રેખાખંડને લંબ હોય એટલે કે આપેલ રેખાખંડ સાથે બે અંશનો ખૂણો બનાવતી હોય અને આપેલ રેખાખંડના કેટલા બે સરખા ભાગ કરતી હોય તેવી રેખાને આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કહે છે. હવે આકૃતિ જોઈએ તો આપણે રેખાખંડ લીધો છે આપણે ચલો AB રેખાખંડ છે અને PQ રેખા છે જે બંનેનું છેદ બિંદુ A માં આવેલું છે. તો આ M બિંદુ છે અહીંયા શું છે કે આ AB રેખાખંડનું મધ્ય બિંદુ હોવું જોઈએ કેમ કે બે સરખા ભાગ કરતું બિંદુ કયું છે? મધ્ય બિંદુ છે. તો A થી M નું અંતર અને B થી M નું અંતર કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ અને આ PQ રેખા છે ત્યારે કેવી હોવી જોઈએ? લંબ રેખા એટલે કે કાટખૂણે છેદતી હોય તેવી રેખા હોવી જોઈએ. તો M બિંદુ છે શું છે? AB રેખાખંડ અને PQ રેખાખંડનું છેદ બિંદુ છે. તો M બિંદુ પાસે આપણે AB રેખાખંડના બે સરખા ભાગ થાય છે અને ઉપરાંત M બિંદુ પાસે કાટખૂણો મળે છે. તો બે સરખા ભાગ થતા હોય અને કાટખૂણો હોય તો આપણે શું કહી શકીએ? એ રેખાને આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કહી શકે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું જે લંબ AB શું હોવું જોઈએ? રેખાખંડ હોવા જોઈએ કેમ કે રેખાખંડ હોય તો જ આપણે એના બે સરખા ભાગમાં વહેંચી શકીએ છીએ. રેખા હોય તો રેખા તો અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલે એના બે સરખા ભાગ કરી શકતા નથી. તો ખાસ શબ્દ યાદ રાખો કે રેખાખંડને તો આપેલ રેખાખંડને લંબ હોય અને રેખાખંડના બે સરખા ભાગમાં વહેંચતી હોય તેવી રેખાને આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કહે છે. ખાસ યાદ રાખો લંબ રેખા શું છે? તો બંને એકબીજાને કાટખૂણે છેદે તેવી રેખા. અને લંબ દ્વિભાજક શું છે? કે લંબાઈ હોય એટલે કે કાટખૂણે છેદતી હોય અને બે સરખા ભાગ પણ કરતી હોય. હવે નેક્સ્ટ જોઈએ આપણે લંબ રેખા જોઈએ તો લંબ રેખાના એક્ઝામ્પલ ઉદાહરણ ક્યાં છે? આપણે સામાન્ય રીતે જોઈએ તો રેલવે ટ્રેન જે રેલવેના ટ્રેક હોય છે રેલવેના પાટા હોય છે એ સામસામેની બાજુ હોય છે. આપણે એના વિશે વાત કરીએ તો રેલવેના ટ્રેક કઈ રીતે હોય? આ તો હોય છે તો જે રેલવે ટ્રેક છે એની સામસામેની બાજુ કેવી થાય છે? સમાંતર થાય છે. જેના વિશે આપણે વાત કરી. પરંતુ એક ઊભો પાટો અને એક આડો પાટો જે પરસ્પર કેવો હોય? એકબીજાને લંબ હોય છે. તો રેલવે ટ્રેક જે છે એના એક ઊભો પાટો અને એક આડો પાટો જે પરસ્પર કેવો હોય છે? લંબ હોય છે. એટલે કે બંને લંબ રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે બ્લેકબોર્ડ જોઈએ તો એની પાસેની બાજુ તો બ્લેકબોર્ડની પાસેની બાજુ કઈ થશે? એક ઊભી લાઈન અને એક આડી લાઈન. તો ઊભી લાઈન અને આડી લાઈન છે એકબીજાને કાટખૂણે છેદે છે તો એકબીજા સાથે બે અંશનો ખૂણો બનાવે છે માટે કહી શકાય કે જે બ્લેકબોર્ડ છે એનો ઊભી પટ્ટી અને આડી પટ્ટી વચ્ચે બે અંશનો ખૂણો બને છે માટે તે બંને લંબ રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો જે આપણે આલ્ફાબેટ લખી છે એમાં L લખી છે કેપિટલ L. તો કેપિટલ L લખી છે અહીંયા કાટખૂણો બનશે. તો જે કેપિટલ L માં કાટખૂણો બને છે તો કહી શકાય કે આલ્ફાબેટ કેપિટલ L છે તેમાં લંબ રેખાઓ આવેલી છે. યસ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ. તેમાં એવું છે કે આકૃતિ પરથી આપણે અમુક
આકૃતિમાં આપણને સંખ્યા રેખા દર્શાવેલી છે. સંખ્યા રેખા છે એમાં શું આપ્યું છે? 0 થી 8 સુધી સંખ્યા રેખા આપી છે. 1 થી 8 સુધીના શું આપ્યા છે? આપણને ABCD ના અલગ અલગ લેટર આપ્યા છે. તેમાં E બિંદુ છે, અહીંયાથી એક લંબ રેખા પસાર થાય છે. E બિંદુ પાસે 5 નંબર છે અને એના પર લંબ રેખા પસાર થાય છે. એના આધારે આપણે કહી શકીએ કે આ લંબ રેખાથી કઈ કઈ રેખા ને લંબ દ્વિભાજક બને છે. લંબ રેખાની માત્ર શું સાથે કાટખૂણો સાથે અને લંબ દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ થતા હોય છે. આપણે અહીંયા જોઈએ D થી E નું અંતર કેટલું થાય છે? 1 સેન્ટીમીટર અને E થી F નું અંતર પણ 1 સેન્ટીમીટર. તો E બિંદુ છે એ DF નું શું થશે? મધ્ય બિંદુ થશે અને ઓલરેડી કાટખૂણો તો બને જ છે. તો કહી શકાય કે DF આ રેખા L આપી આપણે તો રેખા L લંબ માટે નિશાની આપણે વાત કરી કે ઊંધા T જેટલો છે, ઊંધો T કરી એટલે લંબની નિશાની કહેવાય. હવે લંબ કઈ રેખાખંડ થશે? DF રેખાખંડ. કે DF રેખાખંડનું મધ્ય બિંદુ શું છે? E બિંદુ છે અને અહીંયા કાટખૂણો બને છે એટલે આપણે કહી શકાય કે રેખા એ લંબ DF રેખાખંડ. નેક્સ્ટ એક રીતે જોઈએ કે બીજા કયા રેખાખંડનું મધ્ય બિંદુ થાય છે? C થી E નું માપ લઈએ તો આપણને 2 સેન્ટીમીટર 2 એકમ મળે છે. એ જ રીતે G થી E નું માપ પણ કેટલું મળે છે? 2 કે તે કરી તો 1 અને 2. આ બાજુ શું થાય છે? 1 અને 2. તો CG રેખાખંડ છે એનું મધ્ય બિંદુ શું મળ્યું આપણને? E. તો આમ કહી શકીએ કે રેખા L લંબ CG રેખાખંડ અથવા તો રેખા L E બિંદુ છે એ CG રેખાખંડનું મધ્ય બિંદુ છે. અથવા તો એમ પણ કહી શકાય કે રેખા L એ CG રેખાખંડનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક શા માટે વાપરી શકીએ? કેમ કે બંને બાજુ બે સરખા ભાગ કરે છે એટલા માટે. હવે તમને એમ કહે કે CG રેખાખંડની લંબાઈ શોધો કે CG રેખાખંડ બરાબર કેટલા થાય? તો C થી G નું માપ શું આપણે કેટલું થાય છે? 1 2 3 અને 4 એકમ છે તો CG બરાબર શું થશે? 4 એકમ. આ રીતે જો તમને પૂછે કે CG નું માપ અને AD નું માપ સરખું છે કે નહીં ચેક કરો. તો C થી G રેખાખંડ છે એની લંબાઈ કેટલી મળી આપણને? 4 એકમ. તો A થી D ની લંબાઈ શોધી આપણે તો A થી D ની લંબાઈ 1 2 અને 3 એકમ મળે છે. તો CG not equal to AD. શા માટે સરખા છે? તો CG બરાબર શું હોય પાસે 4 not equal to 3. હવે not equal to નો મતલબ શું થાય? આપણે equal to એટલે શું કહીશું? બરાબર છે એવું કહીશું. અને not equal to એટલે શું થાય? બરાબર નથી એવું મીનિંગ થાય. કે equal to એટલે બરાબર અને ઉપર ક્રોસ માં લીટો કરે એટલે not equal to એનો મતલબ થાય કે બરાબર નથી. જો બરાબર નથી તો કયો રેખાખંડ મોટો છે અને કયો રેખાખંડ નાનો છે? તો કહી શકાય કે 4 કેવા છે? 4 ગ્રેટર ધેન 3 કેમ કે 4 એ 3 કરતા કેવા છે? મોટા છે. તો 4 લંબાઈ કેવી છે? C થી G ની લંબાઈ ગ્રેટર ધેન A થી D ની લંબાઈ એટલે કે C થી G નું માપ કેટલું છે? AD રેખાખંડ કરતા વધારે છે. તો CG is greater than AD લખી શકાય. તો તમારે ક્વેશ્ચન નંબર 4 આપેલો છે જેમાં આવી આકૃતિ આવી છે એના પરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ક્વેશ્ચનના આન્સર કઈ રીતે આપવાના છે? તો લંબ દ્વિભાજક વિશે આપણે વાત કરી, પછી લંબ રેખાખંડ વિશે વાત કરી, પછી બે રેખાખંડની કમ્પેરિઝન કરી એટલે કે સરખામણી કરી કે બંને રેખાખંડના માપના આધારે આપણે એની સરખામણી કરી શકાય. લેસ ધેન અને ગ્રેટર ધેન છે એની જગ્યાએ આપણે કોઈ અંક મૂકી અને આપણે કઈ રેખાખંડની લંબાઈ મોટી છે અને કઈ રેખાખંડની લંબાઈ નાની છે એના આધારે સોલ્વ કરી શકાય. હવે આપણે રેખાખંડ વિશેની ચર્ચા પૂરી થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું ત્રિકોણ. ત્રિકોણને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય, ત્રિકોણને કઈ કઈ રીતે વિભાજિત કરી શકાય એના વિશે વાત કરીએ. તો ત્રિકોણ કોને કહેવાય તો એના વિશે વાત કરીએ. આપણે પહેલા બહુકોણ જોઈશું. તો બહુકોણ શું છે? તો રેખાખંડ
વર્ગખંડ વડે બનતો બંધ વક્ર જેને આપણે બહુકોણ કહીએ છીએ, પરંતુ આ બહુકોણમાંથી સૌથી નાનો બહુકોણ એટલે કે ત્રિકોણ છે, કે સૌથી નાનો બહુકોણ કયો છે કે 3 બાજુઓ ધરાવતો બહુકોણ. તો 3 બાજુઓ ધરાવતો બહુકોણ કયો છે? ત્રિકોણ. તો આપણે ત્રિકોણ વિશે ચર્ચા કરીએ. ત્રિકોણ એટલે જોયું કે 3 બાજુઓ ધરાવતો બહુકોણ અથવા તો ત્રિકોણ સૌથી નાનો બહુકોણ છે. ત્રિકોણમાં 3 ખૂણા છે એટલા માટે તો કહી શકીએ કે ત્રિ એટલે 3 અને કોણ એટલે ખૂણા. 3 ખૂણાઓ ધરાવતો બહુકોણ એટલે ત્રિકોણ. હવે ત્રિકોણ છે, ત્રિકોણને બે અલગ અલગ રીતે વિભાજિત કરી શકાય. ત્રિકોણને બે અલગ અલગ રીતે વિભાજિત કરીએ તો ત્રિકોણના કુલ 6 પ્રકાર પડે છે. એટલે આપણે જોઈએ ત્રિકોણને બાજુઓના આધારે વિભાજિત કરીએ અને ત્રિકોણના ખૂણાના આધારે વિભાજિત કરીએ. તો ચલો પહેલો ભાગ છે ત્રિકોણનો બાજુના આધારે વર્ગીકરણ. ત્રિકોણની 3 બાજુ છે તો બાજુઓના આધારે વર્ગીકરણ કરીએ તો પહેલું આવે છે સમબાજુ ત્રિકોણ. પછી આવે છે સમદ્વિબાજુ ત્રિકોણ. અને લાસ્ટમાં આવે છે વિષમબાજુ ત્રિકોણ. ચલો ડીપમાં જોઈએ તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? સમબાજુ ત્રિકોણ એટલે કે સમ એટલે સરખો. તો જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. સમબાજુમાં શું હશે? ત્રણેય બાજુના માપ સરખા. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. પછી સમદ્વિબાજુ ત્રિકોણ એટલે દ્વિ એટલે બે, સમ એટલે કે સરખું. તો જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. કોઈ પણ બે બાજુના માપ સરખા. જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. પહેલા છે વિષમબાજુ ત્રિકોણ. વિષમ બાજુ એટલે કે બધી બાજુઓ અલગ અલગ. તો જે ત્રિકોણની દરેક બાજુના માપ કેવા હોય? અલગ અલગ હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે. તો દરેક બાજુના માપ અલગ અલગ. અથવા તો એમ પણ કહી શકાય કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તે ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે. અથવા તો એમ પણ બોલી શકાય કે જે ત્રિકોણની કોઈ પણ બાજુના માપ સરખા ન હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે. તો આ ત્રિકોણના પ્રકાર કયા? 3. તેના આધારે કયા? તો બાજુના આધારે. આ જ રીતે ત્રિકોણના 3 પ્રકાર જોઈએ ખૂણાના આધારે. તો ત્રિકોણનો ખૂણાના આધારે વર્ગીકરણ. સામાન્ય રીતે ખૂણાના 3 પ્રકાર છે: લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. કેમ કે અત્યાર સુધી તમે એટલા ખૂણા ભણ્યા, આ સેમેસ્ટરમાં આપણે વધારે ખૂણાનો ઉપયોગ કર્યો છે: સરળ કોણ, પ્રતિબિંબ કોણ, સંપૂર્ણ કોણ. તો તમે ત્રિકોણનો પ્રકાર ગણવા છે, ભાગ પાડવા છે તો 3 ખૂણાનો ઉપયોગ થાય. તો પહેલું ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ. પછી આવે છે કાટકોણ ત્રિકોણ.
અને લાસ્ટમાં આવે છે ગુરુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો આપણને તો ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેવું હોય? લઘુકોણ એટલે કે 90 કરતા ઓછું હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. તો ત્રણેય ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ હોવા જોઈએ. ત્રણેય ખૂણા લઘુકોણ. તો જે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. અથવા એમ પણ કહી શકાય કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. પછી કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ જોઈએ તો જે ત્રિકોણના કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. તો જે કોઈ એક ખૂણો કેવો હોવો જોઈએ? કાટખૂણો. તો જે ત્રિકોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. હવે એક ખૂણો કાટકોણ શા માટે હોય? બે ખૂણા કેમ ન હોઈ શકે? કે લઘુકોણમાં આપણે ત્રણેય ખૂણા લઘુકોણ લીધા હતા ને, તો આપણે જોઈએ આ એક ખૂણો કાટખૂણો અને બીજો ખૂણો કાટખૂણો. હવે બે ખૂણા કાટખૂણા કર્યા તો આ ત્રિકોણ જેવી આકૃતિ બનતી નથી. કેમ કે ત્રિકોણ માટે બંધ આકૃતિ હોવી જોઈએ અને માત્ર ત્રણ બાજુનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો બે કાટખૂણા હોય તો ત્રિકોણ બનતો નથી. એટલા માટે કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણો જ કાટખૂણો હોવો જોઈએ. તો કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા શું થશે? કે જે ત્રિકોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. અથવા તો એમ પણ કહી શકાય કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. લાસ્ટ જોઈએ તો ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય. જે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તે ત્રિકોણને ગુરુકોણ કહે છે. અથવા તો એમ પણ કહી શકાય કે જે ત્રિકોણના કોઈ એક ખૂણાનું માપ 90 થી 180 અંશની વચ્ચેનું હોય તે ખૂણાને ગુરુકોણ કહે તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. હવે આમાં પણ સેમ ક્વેશ્ચન કે કોઈ એક ખૂણો શા માટે લીધો? બે કે ત્રણ ખૂણા ન લઈ શકીએ? તો આપણે આકૃતિ દોરીએ. ચલો આ ત્રિકોણ થશે તો કેવો થશે? ગુરુકોણ ત્રિકોણ. તેમાં આપણે જોઈ લાગે છે કે આ ખૂણાનું માપ કેવો છે? 90 કરતા વધારે હશે. જો બે ખૂણા આપણે એવા દોરવા હોય તે કાંઈ દોર્યો અને બીજો ખૂણો આમ ક્યાંક આમ દોરવો પડે ને ત્રાંસો તો થાય ગુરુકોણ થાય. તો આ ત્રિકોણ જેવું એક એંગલથી લાગતું નથી. તો ખાસ ધ્યાન રાખવાનું કે લઘુકોણ ત્રિકોણમાં કોઈ પણ લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણા કેવા હોય? લઘુકોણ એટલે કે 90 કરતા નાના હોય. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય અને બાકીના બે ખૂણા કેવા થશે? લઘુકોણ થશે એટલે કે 90 કરતા નાના. પછી ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણમાં પણ એવું જ કે એક ખૂણો ગુરુકોણ હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ થશે. હવે ત્રિકોણ છે એના આપણે 6 પ્રકાર જોયા. 3 પ્રકાર બાજુના આધારે અને 3 પ્રકાર ખૂણાના આધારે. હવે તમને કોઈ એવો ત્રિકોણ કહે આ જે ઇક્વલ ટુ ની નિશાની છે અને આ વચ્ચે ખૂણો ગુરુકોણ છે. આ ઇક્વલ ટુ ની નિશાની શું દર્શાવે છે? આ ત્રિકોણ આપણને PQR આપ્યો હોય તો P થી Q નું માપ અને Q થી R નું માપ કેવું છે? સરખું છે એવું દર્શાવે છે.
આ ઇક્વલ ટુ ની નિશાની શું દર્શાવે છે કે PQ અને QR બાજુ છે એનું માપ સરખું છે. ઇક્વલ ટુ ની જગ્યાએ ખાલી એક જ બરાબર એક જ લાઈન હોય તો પણ એ સેમ જ દર્શાવે છે. તો આ ત્રિકોણનો પ્રકાર કયો છે પેલા તો જોઈએ તો આ ત્રિકોણની બે બાજુનું માપ સરખું છે એટલા માટે સમદ્વિબાજુ ત્રિકોણ થશે. અને એક ખૂણો કેવો છે ગુરુકોણ છે એટલા માટે કયો ત્રિકોણ થશે ગુરુકોણ ત્રિકોણ પણ થશે. તો જે આ રીતનો ત્રિકોણ છે એનું નામ આપણે કઈ રીતે આપવું તો ત્રિકોણ PQR એ દ્વિબાજુ ધરાવતો ગુરુકોણ ત્રિકોણ છે. બંનેનું કોમ્બિનેશન કરી નાખવાનું સમદ્વિબાજુ અને ગુરુકોણ છે એટલા માટે સમદ્વિબાજુ ધરાવતો ગુરુકોણ ત્રિકોણ છે. આપણે ત્રિકોણ આધારિત આ રીતે ક્વેશ્ચન હશે ટેક્સ્ટબુકમાં તે તમારે જાતે કરવાનું રહેશે. આપણે હોમવર્ક જોઈએ આજે સ્વાધ્યાય 5.4 અને 5.5. હવે 5.4 માં રેખાખંડ અને રેખા આધારિત લંબ દ્વિભાજક અને લંબ દોર્યો એના આધારે ક્વેશ્ચન છે. અને 5.5 માં આપણે ત્રિકોણના પ્રકાર છે એના આધારે જોડકું એના ક્વેશ્ચન છે તે તમારે ફેસબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.